નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છના દયાપરમાં તારીખ 17 લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપરમાં રામ મંદિરનો પ્રથમ પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકાર દેવાંગીબેન પટેલ, જયદેવ ગોસાવી, દેવેનભાઈ વ્યાસ સંતવાણીને મોજ કરાવી હતી। તેમજ આયોજન સફળ બનાવવા માટે દયાપર લોહાણા સમાજના પ્રમુખ રામાભાઈ અનમ, રમેશભાઈ બારુ, સમીરભાઈ અનમ, જીતેન્દ્રભાઈ કોટક, રમેશભાઈ અનમ, અરવિંદભાઈ ગણગણત્રા, શંકરભાઈ ચંદારાણા, જયેશભાઈ ઠક્કર, મહેશભાઈ ઠક્કર, હરેશભાઈ ઠક્કર, પરેશભાઈ ઠક્કર તેમજ મહિલા મંડળના બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનાબેન ઠક્કર, મનીષાબેન ગણગણત્રા, ડિમ્પલબેન બારુ, વીણાબેન કોટડ તેમજ સંતવાણીના કલાકાર દેવાંગીબેન પટેલ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દયાપર લોહાણા સમાજ અને લોહાણા મહિલા મંડળ દ્વારા પ્રથમ રામ મંદિર પાટોત્સવ નિમિત્તે સંતવાણી કરવાનો અવસર મળ્યો। તેમજ આ પ્રસંગે નારાયણ સરોવર ગાંધીના સોનલલાલજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દર્શન સોની મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। નમસ્કાર, જય માતાજી। હું છું રૂપાઈ કલ્યાણ માટે આપ સૌને જાણવાનો ખૂબ જ આનંદ થાય છે કે આજ રોજ લખપત તાલુકાના દયાપર ગામમાં સુંદર મજાનું આયોજન શ્રી રામ ભગવાન શ્રી જલારામ તેમજ ઝૂલેલાલ દાદાની પ્રથમ પાટોત્સવ નિમિત્તે આવું સુંદર મજાનું લુહાણા મહાદેવ દ્વારા આયોજન કરવાનું છે ડાયરાનું, જેમાં જયદેવભાઈ ગોસાઈ, દેવાંગી પટેલ તેમજ દેવેનભાઈ અમે સર્વે કલાકારો જોડાયેલા છે। ખૂબ મજા આવી, પબ્લિકનો એટલો પ્રતિસાદ અને સાથે દયાપરના બાળુ માટી સાથે અમને અમારી વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો આ રામ મંદિરમાં, એ બધો હું ધન્યવાદ સમજું છું।